हेलो मित्रों, केम छो विद्यार्थी मित्रों? बराबर मजा आवे छे के नहीं? मित्रों आना सिवाय कोई ऑप्शन अपनी पास छे नहीं, એટલા માટે બરોબર તમે ગુજરાતી ભણજો મિત્રો. બરાબર છે? આ ગુજરાતી તમારા માટે બેઝિક છે અને ખાસ ઇન્ટરેસ્ટ રાખીને મિત્રો તમે આ ચેપ્ટરને તમે રીડ પણ કરવાનો. આ તો આપણે ટીચર તો તમને ફક્ત સમજાવે છે, પણ તમે રીડ કરશો તો સૌથી વધારે બરાબર એમાં તમને ફાયદો થશે. અને મિત્રો ખૂબ સારી રીતે જેને જેને ગુજરાતીમાં પુઅર છે મિત્રો લખીને તૈયાર કરજો. ગુજરાતી એવો સબ્જેક્ટ છે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે કે જ્યાં સુધી તમે એને રીડ કરો અને લખો નહીં ત્યાં સુધી તમને એનો ખ્યાલ નહીં આવે. કારણ કે આપણી પાસે વેક્યુબ્યુલરી છે અને વેક્યુબ્યુલરી જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આપણે એ બરાબર એને યોગ્ય ન્યાય આપી શકતા નથી. સમજણ પડી છે? અત્યાર સુધી મિત્રો આપણે લેસનમાં એટલું જોયું કે ફરીથી પાછું યાદ કરાવી દઉં છું. લેસન નંબર 4 મારા રાહબર અહેમદ જલાલુદ્દીન, લેખક છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. એપીજે અબ્દુલ કલામનો જન્મ રામેશ્વરમાં થયો હતો. એમના પિતાનું નામ જૈનુદ્દીન અને માતાનું નામ આશિયમ. એઓનું પ્રાઇમરી શિક્ષણ બરાબર રામેશ્વરમાં લેવાયું હતું અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એમણે રામનાથપુરમમાં લીધેલું અને ઉચ્ચ શિક્ષણ એમણે તિરુચિરાપલ્લીમાં લીધું હતું. મદ્રાસ એમઆઈટીમાં એટલે કે એવો અભ્યાસ કરતા હતા ફિઝિક્સ સાથે અને ભારતના રાષ્ટ્રપતિમાં બની ચૂક્યા હતા. એમની આત્મકથા વિંગ્સ ઓફ ધ ફાયર અગનપંખ ખૂબ જાણીતું છે, પરંતુ આપણું લેશન એમની આત્મકથા માય જર્નીમાંથી લેવામાં આવેલું છે. શામાંથી લેવામાં આવેલું છે? માય જર્ની. અને આ માય જર્નીમાંથી લેવામાં આવેલો એમનો અનુદિત અંશ છે, એટલે કે એમાંથી એક ટોપિક લેવામાં આવેલો છે અને એમનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં ખ્યાતિકારો લેવાનું છે. મિત્રો આટલું વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે શક્ય બને હવે એક્ઝામ કદાચ એમસીક્યુ બેઝ આવી શકે છે. હવે બરાબર ઓનલાઈન જ આ પરિસ્થિતિ ક્યારે સુધરે એનું કોઈ નક્કી નથી. એટલા માટે મિત્રો આ પ્રકારે છે. અત્યાર સુધી લેશનમાં આપણે એટલું શીખી ગયા છે કે અત્યાર સુધી લેશનમાં આપણે એટલું સમજ્યા છે કે એપીજે અબ્દુલ કલામના પિતાજીનો વ્યવસાય નાવ બનાવવાનો હતો અને એ નાવ બનાવતી વખતે જલાલુદ્દીન એમની સાથે એમને મદદ કરે છે અને આ નાના બાળકની જેટલી જિજ્ઞાસા તેટલી સંતોષે છે. આ જલાલુદ્દીન 23 વર્ષનો હતો, અબ્દુલ કલામ 8 વર્ષના હતા. બંને વચ્ચે ઉંમરનો 15 વર્ષનો તફાવત હતો. એપીજે અબ્દુલ કલામની મોટી બેન જોહરા સાથે જલાલુદ્દીનના લગ્ન થાય છે. હવે બંને જ્યારે મંદિરે જતા હતા ત્યારે અલગ અલગ જે દ્રશ્યો જોતા હતા તેના પરથી એમની માન્યતા ઘડવાનો એમને એક ધાર્મિક માન્યતા ઘડાય છે અબ્દુલ કલામની. એમના પિતાજી રિલીજિયસ મુસ્લિમ હતા, તેઓ નમાઝ અદા કરતા હતા. જ્યારે જલાલુદ્દીનની માન્યતા જરા અલગ હતી. તે એવો વ્યક્તિ હતો કે ખુદાને દોસ્ત માનતો હતો. જ્યારે એને યાદ કરી ત્યારે હાજરા હજુર રહેતો એવું એ માનતો હતો. ક્યાંક બરાબર મંદિરોમાં મંત્રોચ્ચાર થતા હતા, જ્યારે કોઈ બરાબર મુસ્લિમ મસ્જિદોમાં અજાન કરવામાં આવતી હતી, દેવળોમાં ભંડારો થતો હતો. એટલે કે આ બધા આસ્થાના અલગ અલગ રૂપો છે, પણ સાંભળવા વાળો તો એક જ હોય છે. આવી એમની ધાર્મિક માન્યતા બરાબર ખીલવવામાં અને મેળવવામાં ખૂબ સહાયક બન્યા છે. જલાલુદ્દીન 8 ચોપડી ભણેલો હતો, એટલે કે 8 સ્ટાન્ડર્ડ સુધી ભણેલો, પણ એમની પાસે અંગ્રેજી ખૂબ સારું એમને આવડતું હતું. એટલા માટે લોકોમાં ખૂબ માનપાન એમનું હતું. ત્યાં સુધી મિત્રો આપણે એટલે કે અબ્દુલ કલામને પણ એમાંથી ભણવાની જિજ્ઞાસા જાગે છે અને આ પ્રકારે આપણે અહીંયા સુધી જોયું અને તમામ પ્રશ્નોના જવાબ જલાલુદ્દીન અબ્દુલ કલામના આપતો હતો અને બાળ સહજ જિજ્ઞાસાને સંતોષતો હતો. અહીંયા સુધી મિત્રો જોયું છે. હવે આપણે આગળ ચાલીએ છીએ લેસનમાં. મારા આ બચપણને યાદ કરો, એટલે કે મારા આ બાળપણના દિવસોને યાદ કરો. ત્યારે હું વિચારવા લાગુ છું કે બાળકના ઘડતરમાં તેના આસપાસના વાતાવરણનું યોગદાન કેટલું હોતું હશે. મિત્રો આ તો ખૂબ જરૂરી છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણું બચપન અગર હમ
बराबर खराब एटमोस्फियर से यानी खराब लोगों के साथ दोस्ती रखते हैं, तो उसके एक दो संस्कार तो हमारे में रह जाते हैं। और आजकल लोग दिखावा अलग करते हैं, बोलते कुछ अलग है, करते कुछ अलग है, कोई सच नाम की चीज नहीं है। लोग आज बराबर आउट ब्यूटी को देखते हैं, इनर ब्यूटी खो चुके हैं। लेकिन इनर ब्यूटी होना चाहिए। इंसान अगर इनर ब्यूटी से पक्का है तो इसको कोई हरा सकता नहीं है फ्रेंड। अंदर से बराबर अंदरूनी हिस्से से इंसान व्यक्तित्व होना चाहिए। बाहर के दिखावे से किसी को हम बराबर जज नहीं कर सकते हैं कि भाई इस प्रकार का है, ये तो क्या है, गरीब है, वो है। लेकिन इनर ब्यूटी जिस प्रकार की एटमोस्फियर से कहते गए हैं लोग कि हमारे देश को जितनी बड़े लोगों ने बिगाड़ा है इतना पुअर लोगों ने बिगाड़ा नहीं। हमारे में ज्ञान है, अगर हमारा ज्ञान है तो ये ज्ञान किसी दूसरे को अच्छी तरह से मिले, इस प्रकार की हमें कोशिश करनी चाहिए। हमारे ज्ञान का दुरुपयोग नहीं करना चाहिए, कभी भी नहीं करना चाहिए। हम हमारे लेकिन आजकल फैशन हो गई है, हम किस प्रकार से दूसरे को हम गलत फहमी में डालते हैं, इस प्रकार का नॉलेज का आज बहुत वैल्यू है। लेकिन इस प्रकार से ये ज्ञान को मेरी दृष्टि से बराबर नहीं है। लेकिन हमको जितना हो सके इतना पॉजिटिव रहना है और हमको अच्छे एटमॉस्फेयर में जीना है, अच्छे व्यक्ति बनने की कोशिश करना है। इसीलिए हमारा लेसन दिया गया है फ्रेंड, उसके ऊपर कोशिश करना, कोशिश करने वाले भी कभी हार नहीं होती कि लोटस का फूल भी कीचड़ में ही उत्पन्न होता है फ्रेंड। हम मान लेते हैं कि सब अच्छा ही है, बराबर हम अच्छा बनने की कोशिश करें। યોગદાન કેટલું હોતું હશે, કેટલા અંશે તેની પોતાની પ્રતિભાના જોરે તેનો વિકાસ થતો હશે। મારા અનુભવના આધારે આજે હું આંગળીના વેઢે ગણાવી શકું તેમ છું। આંગળીના વેઢે રૂઢિપ્રયોગનો અર્થ છે કે આંગળીના વેઢે એટલે કે ભાઈ ટોચ પર કોઈ જવલ્લે જ बहुत कम लोग મારી આસપાસના લોકો પાસેથી હું શીખ્યો છું। जीवनमा प्रामाणिकता, शिस्त, विश्वसनीयता, ये भी एक क्वेश्चन आएगा अब्दुल कलाम उसके जीवन में कौन कौन से गुण, कौन कौन से वैल्यूज किसके पास से सीखे थे, वो आपको लिखना है फ्रेंड। बराबर अंडरलाइन कर रहा हूं। हाँ बराबर। जीवन में प्रामाणिकता यानी ऑनेस्टी, शिस्त, डिसिप्लिन, विश्वसनीयता, ट्रस्ट અને દયા, दूसरों के प्रति दया भाव, ये अच्छे इंसान की निशानी है। पाठ हमारा माता पिता पास से मैंने सीखवा पाया। क्या हमारे माँ बाप हमको किस प्रकार का वैल्यू देते हैं, इसी प्रकार के हम इंसान बनते हैं। कभी कभी आजकल तो बराबर हमारे माँ बाप से जो वैल्यू मिलना चाहिए वो कभी कभी कोई सिचुएशन के आधार पर हमको बोलने, लेकिन अगर हर माँ बाप अपने बच्चे को यहीं से अगर यानी बचपन में ही अच्छी अगर वैल्यूज दे तो बड़ा होकर किसी की मजाल नहीं है कि हमको बिगाड़ सकते। हमारा खास मित्रों जलालुद्दीन और शमशुद्दीन, उसके फ्रेंड कौन कौन थे, जलालुद्दीन और शमशुद्दीन। મને એ વાતનો અહેસાસ કરાવ્યો કે દરેક વ્યક્તિમાં કંઈક તો વાત છુપાયેલી છે જ। फ्रेंड ये बात बहुत बड़ी, बहुत अच्छी बात कही है कि भाई किसी न किसी इंसान में कोई न कोई एक वैल्यू तो एक पॉजिटिव ऐसा तो होता ही है कि जो दूसरे में नहीं होता है, ढूंढने को भी नहीं मिलता है। हूँ तो
મારામાં છુપાયેલી એ વાતને જ ઓળખી શકવા માટે ઘણો નાનો હતો. તેને મેં એ સમજ में नहीं आता પણ આ બંને મિત્રો તેને घनी पहली, लेकिन ये मेरे दो फ्रेंड है, वो मेरे में ये जो बात थी वो बहुत ही पहले जान चुकी थी. तेमने તેને વિકસાવવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું, यानी उसके बारे में उन्होंने बराबर વિકસાવવા યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું. આ હતી તેમનામાં છુપાયેલી ખાસ વાત. તેમના આ ગુણના કારણે, यानी उसके इस प्रकार के गुण के कारण તેઓ મારી અંદરની ક્ષમતાને બહાર કાઢવામાં महत्वपूर्ण भाव भजवी सके. यानी अंदरनी ताकत जो थी अब्दुल कलाम ने उसको बाहर निकालने के लिए. फ्रेंड, कभी कभी इंसान बहुत अच्छा होता है लेकिन उसको इंस्पायर करने वाला इंसान कोई नहीं मिलता, इसीलिए वो अंदर शक्ति को पहचानता ही नहीं. अगर इंसान खुद अंदर की बातों को, यानी उनके अंदर जो पड़े हुए आत्मविश्वास, उनके अंदर जो पड़े हुए जो उनके संस्कार, उनके अंदर जो पड़ी हुई जो शक्ति, एनर्जी को अगर पहचान ले तो सबसे बड़ा इंसान बन सकता है. हमारी निशाળનું ભણતર પૂરું થવા આવ્યું, यानी उसका स्कूल का एजुकेशन पूरा होने आया, ત્યારે સૌથી પહેલા જલાલુદ્દીને જે વિચાર આવ્યો હતો, सबसे पहले जलालुद्दीन को इस प्रकार का विचार आया कि मारे हुए रामेश्वर छोड़कर बाहर भागना है. अगर अच्छी पढ़ाई करनी है तो उसको रामेश्वर छोड़ के बराबर ભણવા જવું જોઈએ. મારે આગળ ભણવા માટે રામનાથપુરમની મોટી સ્કૂલમાં જવું, यानी माध्यमिक शिक्षण, प्राइमरी एजुकेशन उन्होंने रामेश्वर में लिया. अब रामनाथपुरम यानी वहाँ माध्यमिक शिक्षण यानी सेकेंडरी एजुकेशन वो रामनाथपुरमની મોટી સ્કૂલમાં જવું. હવે તે સમયે મારા સપને ભલે મોટા હોય પણ ઉંમર એટલી મોટી નહોતી, यानी उसके जो डिजायर थे वो बहुत बड़े थे, लेकिन उसकी उम्र बहुत छोटी थी. બહારની દુનિયાનો મને કઈ અનુભવ નહોતો, यानी બહાર को कोई नॉलेज उसको नहीं था. તે વખતે જલાલુદ્દીને જ તેને લગતી બધી વ્યવસ્થાનું કામકાજ સંભાળ્યું. उस टाइम पे जलालुद्दीन ने ही इस प्रकार का काम किया था. મને રામનાથપુરમ પહોંચાડવાની અને ત્યાં રહેવા જમવાની ગોઠવણની જવાબદારી તેણે પોતાના માથે લીધી, यानी उन्होंने ही ये सारी जिम्मेदारी ली और वहाँ उनके बराबर અને ત્યાં જે રહેવાની વ્યવસ્થા છે તે જલાલુદ્દીન જ કરી. ત્યાં પહોંચ્યા બાદ મને ઘરની બહુ યાદ છે. हम जानते हैं कि हॉस्टल लाइफ जीते हैं तो अगर हॉस्टल में जाते हैं तो पहले पहले हमको पसंद नहीं आता, हमको घर की बहुत याद आती है. इस प्रकार से एपीजे अब्दुल कलाम को भी उसके घर की याद आती है. आ रीते घरથી दूर રહેવા માટે હું ઘણો નાનો હતો, लेकिन इस प्रकार से वो बराबर ઘણો નાનો હતો. एक સાચા રાહબરની જેમ જલાલુદ્દીને મને જીવનના અમોલ રત્ન, यानी एक अच्छी भाई की. आज जलालुद्दीन उस टाइम में मेरे को बहुत मित्रों, कुछ पाने के लिए कुछ खोना पड़ता है. अगर हमको कुछ प्राप्त करना है तो हमको घर भी छोड़ना पड़ता है. अगर अच्छी जॉब प्राप्त करना है तो हमको देश भी छोड़ना पड़ता है, गाँव भी छोड़ना पड़ता है. इस प्रकार से जलालुद्दीन को भी अगर अच्छी पढ़ाई लेनी है तो वो बराबर घर से दूर जाना पड़ा. एक तेने मैंने प्रेमपूर्वक समझाव्યું, यानी उन्होंने समझाया था जलालुद्दीन ने, तो मैं पहले बोल गया जिंदगी में आगे बढ़वा માટે કંઈક तो छोड़ना पड़ता. देखा, अगर आपको कुछ पाना है तो कुछ खोना पड़ता है भाई. अपनी લાગણીઓ પર કાબુ રાખવાનું આપણે શીખી લેવું જોઈએ. બરાબર મિત્રો, આપણે આપણી લાગણીને કાબુમાં રાખવાનું શીખી લેવું જોઈએ કે ભાઈ મને તો મમ્મીની બહુ યાદ આવે, मेरे को मम्मी को बहुत याद आती है. ऐसा नहीं होना चाहिए. मेरे को पापा की याद, मेरे को खाना बराबर जमता नहीं है, वो नहीं, स्कूल में मुझे नहीं आ रहा है, मेरे को बहुत तकलीफ पड़ रहा है, यहाँ का पानी अच्छा नहीं लग रहा, बीमार हो जाता हूँ. ये सब बहानाबाजी छोड़ना चाहिए. तेनी आ बधी सकारात्मकता भरी बातों की मन मक्कम करता सीख सकते, यानी उनका मन जो था वो अड़ग था. पछीથી રામનાથપુરમમાં ક્યારેક એકલતા શાંત.
त्यारे हूँ जलालुद्दीन शब्दों ने याद कर लेता, यानी उसी प्रकार से उसको इंस्पायर किया था कि वो अगर कुछ डगमगा जाता था तो उस टाइम में जलालुद्दीन को भी याद करना था। आ रीते बाळपण, किशोरावस्था અને યુવાનીના દરેક વળાંકે જો કોઈ સતત મારી સાથે રહીને મને કાળજીપૂર્વક સંભાળતો ગયો હોય તો તે હતો મારો આ દોસ્ત જલાલુદ્દીન। જોયું મિત્રો કે કાળજીપૂર્વક સંભાળતું રહ્યું હોય तो તે હતો મારો दोस्त जलालुद्दीन। उसको बहुत अच्छी तरह से उनको संभालते थे। जिंदगीની આ રાહ પર ક્યારેક હું ડગ્યો હોઈશ, ક્યારેક ठोकर खाई होइश, यानी ये जिंदगी की चलते चलते कभी कभी वो बराबर डगमगा गए होंगे, बराबर कभी उनको खराब एक्सपीरियंस भी हुआ होगा तो भी बराबर પણ દરેક વખતે તેનો હાથ મને પકડી લેવા માટે મારી સાથે, लेकिन हर बार वो मेरे साथ ही रहे। तेणे मने बहु जतनथी साचव्यो અને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડતો રહ્યો। लेकिन वो मेरे साथ हमेशा के लिए रहे, मेरे को इंस्पायर करते रहे। जलालुद्दीन और शमशुद्दीन हमारा दरेक डगले में साथ आते रहे। लेकिन जलालुद्दीन और शमशुद्दीन उनके जो दोस्त थे वो हमेशा के लिए उनके साथ रहे। एंजीनियर बनने बाद इंडियन नेशनल कमिटी फॉर स्पेस रिसर्च, मित्रों इसरो, हम जानते हैं कि साइंटिस्ट जो बनते हैं उसके बारे में हमारे इंडिया की जो जो रिसर्च करने वाली है तो इसरो માં હું જોડાયો, यानी वहाँ अब्दुल कलाम जुड़ गए અને તેમના નેજા હેઠળ મારે અમેરિકા જવાનું હતું। उस टाइम पे उसके रिलेटिव उसको अमेरिका जाना था। हूँ नासा ना तालीम कार्यक्रम में भाग लेवा यानी नासा में पार्टिसिपेट करने के लिए वो गए। 6 महीना माटे यूएस जई रह्यो हतो, यानी 6 महीने के लिए वो अमेरिका जा रहे थे। त्यारे जलालुद्दीन और शमशुद्दीन मुंबई एयरपोर्ट पर मने मूकवा आव्या। दो कौन दोस्त थे? जलालुद्दीन और शमशुद्दीन। उस टाइम पे वो शमशुद्दीन और जलालुद्दीन मुंबई एयरपोर्ट पर, यानी सबसे पहले यानी फर्स्ट बार अब्दुल कलाम वो भारत से यानी इंडिया से अमेरिका जा रहे थे। कभी उसको प्लेन के बारे में तो कभी भी उसको उसका परिचय नहीं था, उसका बराबर कभी भी वो प्लेन में बैठे नहीं थे, पहली बार जा रहे थे અને મને મૂકવા આવ્યા। તે દિવસથી તેમની એ લાગણી ભરી મુલાકાતને હું કદી નહીં ભૂલીશ। यानी उस टाइम की जो मुलाकात थी वो अब्दुल कलाम लिखते हैं उसकी बायोग्राफी में कि उस दिन मैं कभी भूल सकता नहीं। 20 वर्ष पहला अमरामाथी कोई क्या कल्पना पण करी हती, यानी 20 साल पहले की बात है। अब्दुल कलाम ने जिस प्रकार से जब उनकी बायोग्राफी लिखी थी उससे 20 साल पहले की बात है कि भाई અમારામાંથી કોઈ क्या कल्पना પણ કરી હતી કે એક દિવસ હું આટલા મહત્વના સ્થાને પહોંચી શકીશ। यानी उस टाइम किसी ने कल्पना भी नहीं की होगी कि इतनी बड़ी पोस्ट पे मैं कभी पहुंच पाऊंगा। पण આજે એ ખુશીમાં સામેલ થવા આવ્યા ત્યારે મારા કરતા તેઓ વધુ ખુશ હતા। लेकिन आज उन्होंने जो उसकी मेहनत थी वो रंग लाई और उन्होंने जो मेहनत की थी उसमें वो सफल हुआ। इसलिए मैं आज जो हूँ उनकी बदौलत हूँ, वो लोग मेरे से बहुत खुश थे। इस प्रकार से जीवन में हूँ पहली बार परदेश जतो हतो, यानी मेरी लाइफ में पहली बार मैं जा रहा था दूसरे देश। તેથી મારા મનમાં એક ફડક હતો। ફ્રેન્ડ અહીંયા ફડક અંડરલાઈન કરી દઉં છું, આ સમાનાર્થી છે, ફડક એટલે વીક। बराबर तेवी ज फड़क मारा आ बन्ने मित्रों मुंबई जेवा मोटा शहर में पहली बार आवे होवाथी लागती हती, यानी वो भी फर्स्ट बार आई थी जलालुद्दीन और शमशुद्दीन, इसलिए पहली बार आवे होवाथी लागती हती। आम छता एयरपोर्ट ना गेट पर मने मळती वखते, लेकिन तो बराबर एयरपोर्ट के गेट मने मळती वखते तेमणे स्वस्थता जाळवी।
तेमने जोता में मारी फड़क तो दूर થઈ गई। किसको देख के? जलालुद्दीन और शमशुद्दीन दोनों दोस्त को देख के उनके जो अंदर डर था वो निकल गया અને હંમેશની જેમ મારા જોમ જુસ્સા પાસે આવી ગયા। यानी उसको हिम्मत आ गई। તેમણે સદાય મારી ક્ષમતામાં એટલો બધો વિશ્વાસ રાખ્યો कि जीवनના આ નવા વળાંક પર તેમને જોઈને મને હૈયે ધરપત થઈ। यानी उसको देख के अब्दुल कलाम को इतनी हिम्मत आ गई कि उनके अंदर जो डर था वो निकल गया। फ्रेंड અહીંયા આપણે રૂઢિપ્રયોગનો અર્થ છે કે મને હૈયે ધરપત પડી। यानी હૈયે ધરપત આવી એટલે શું? तो કે મનમાં प्रडक थवी यानी हिम्मत आना, अब शांति होना, ऐसा उसका अर्थ होता है। छूटा पड़ती वक्त हम थोड़ा लागणी में बनी गए। यानी जिस प्रकार से एयरपोर्ट पे रखने के लिए आते थे वहां से वो छोड़ के गए तो वो थोड़े बराबर वो लागणी वश इमोशनली बन गए थे અને મારી આંખમાં આંસુ આવી ગયા। उस टाइम पे मेरी आंखों में आंसू आ गए। તે વખતે જલાલુદ્દીન ने મારો હાથ પકડી दी। उस टाइम पे जलालुद्दीन ने उनके हाथ पकड़ा था और મને જે કહ્યું તે મને આજે બરાબર યાદ છે। यानी जो जिस टाइम पे मिले थे 20 साल पहले की बात है, आज मुझे बरोबर याद है। ये शब्दों होता, उनके जो वर्ड्स थे। फ्रेंड कभी कभी इंसान को हिम्मत देने की जरूरत होती है। कोई हिम्मत देता है, कोई बराबर इंसान को मायूस कर देता है। इसी प्रकार से जलालुद्दीन ने उसको इंस्पायर किया, उनको हिम्मत दी। ये शब्दों होता अब्दुल जो जलालुद्दीन ने अब्दुल कलाम को जो दी थी वो वर्ड्स है, अब्दुल हमने तारा माटे खूब प्रेम छे। जलालुद्दीन ने क्या कहा था कि अब्दुल यानी एपीजे अब्दुल कलाम का नाम था अब्दुल, कने मारा हमने तारा माटे खूब प्रेम छे। यानी અમારા દિલમાં એ શ્રદ્ધા છે કે તું જરૂર કંઈક કરી દેખાડીશ। એટલે કે અમને વિશ્વાસ છે અને તારામાં અમને પૂરી શ્રદ્ધા છે। तेरे में हमको पूरा ट्रस्ट है कि आप कुछ न कुछ करके दिखाओगे। तारा माटे बहु गर्व છે दोस्त। यानी तेरे बारे में हमको बहुत गर्व है। यानी तू जो पढ़ाई कर रहा है इसके बारे में हमको बहुत गर्व है मेरे दोस्त। ये वर्ड्स बहुत बड़े थे और अब्दुल कलाम इसको लिए ये वर्ड्स ये सेंटेंस जो उनके फ्रेंड के जरिए जो बोला गया था वो फ्रेंड जो था उसको बहुत याद करते थे और उसमें पूरी हिम्मत से उनके अंदरूनी यानी इंटरनल जो एनर्जी थी वो बहुत पहचान चुके थे। इसलिए आज एपीजे अब्दुल कलाम हमारे सामने जिंदा है। મારી જિંદગીમાં જલાલુદ્દીનના સ્થાન વિશે આજે હું વિચાર કરું તો મને દિવસે દિવસે તેમનું મહત્વ વધતું હોય તેવું લાગે છે। તેણે મને બહારની દુનિયાની છબી બતાવી। તેણે દુનિયામાં મારો હાથ ઝાલીને ડગ માંડતા શીખવ્યું। મારી ક્ષમતાને બહાર લાવવાની કોશિશ કરી। यानी जलालुद्दीन जो पहचान गए थे अंदर शक्ति, वो कहा कि भाई मेरे अंदर जो शक्ति थी वो पहचान गया और એટલો ઉપકાર પૂરતો ન હોય તેમ મારો માનસિક વિકાસ અને વિચાર શક્તિ પણ તેણે જ કર્યા છે। અબ્દુલ કલામ કહેતે हैं कि भाई જે મારામાં જે શક્તિ છે અને મારામાં જે શક્તિ હતી તે બધું જ ખીલવવાનું મારી જાતે હું વિચારતો થયો। મારી સર્જન શક્તિમાં નિખાર આવ્યો। यानी वो सब सोचने હું નક્કી કરેલી મંજિલ તરફ મક્કમતાથી કદમ ઉઠાવતો છું। લેકિન મિત્રો હું જે નક્કી કરેલો ગોલ તેના તરફ આવતો શીખ્યો એ પણ તેની જ કમાલ હતી। यानी वो भी मेरे दोस्त जलालुद्दीन की ही कमाल थी। घर परिवार અને રામેશ્વરથી દૂર નીકળી ગયા બાદ यानी घर परिवार और रामेश्वर से दूर निकल गए जाने के बाद जलालुद्दीन ने आ तालीम हमेशा हमारी साथे रही है। यानी उन्होंने जो जो सिखाया है, जो जो बात कही गई है, वो सब ट्रेनिंग दी है, वो सब उनके साथ रही है। कारण कि तेनी तालीम एवी हती, उनका ट्रेनिंग ऐसा था
कि जिन्हें मुझे जीवन केम जीवा ते सीखा। उन्होंने ऐसा कहा कि भाई जिंदगी जिस प्रकार से सीखी जाती है इस प्रकार से सिखाया। मारा माटे कमनसीबी बात ये है, यानी वो कहते हैं कि मेरे लिए कमनसीब की बात ये है कि जीवन ની જેમ મને मौतનો परिचय करवाओ પણ એ જ રીતે। वो कहते हैं कि भाई जीवन के जिस प्रकार से ये था इसी प्रकार का बराबर मौत का परिचय भी होने ही करवा। जिस प्रकार से पूरी जिंदगी जीवन जीने का जो दृश्य है, जिंदगी जीने की जो रीत है, वो सारी जलालुद्दीन सिखाई है। और वो बराबर मौतનો પરિચય પણ એમને જ કરાવવા નિમિત્ત બને। નિમિત્ત બરાબર કોઈ ને કોઈ વ્યક્તિ નિમિત્ત બને છે, કંઈક ને કંઈક વસ્તુ શીખવવા માટે નિમિત્ત બને છે। એ પ્રકારે જલાલુદ્દીન આ એપીજે અબ્દુલ કલામના ઘડતર માટે નિમિત્ત બની ગયેલો છે। મિત્રો અહીંયા આપણે રોકાઈએ છીએ। ઓકે ફ્રેન્ડ।